નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે ધોરણ 10 ના વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો લેક્ચર સિરીઝની અંદર. અને આપ સર્વે વાત કરી રહ્યા છીએ વિજ્ઞાનના પ્રકરણ નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ એમના ચોથા તાસમાં. તો એ પહેલા જરા યાદ કરી લઈએ કે ત્રીજા તાસની અંદર આપણે શેના વિશેની વાત કરી હતી એમના વિશે. તો ત્રીજા તાસની અંદર આપણે વાત કરી હતી વિવિધ પ્રકારના જે જંગલો છે અને આ જંગલો સાથે સંબંધિત વ્યક્તિઓ વિશે. તો એમાં આપણને ખ્યાલ છે કે ભાઈ જંગલો સાથે મુખ્યત્વે 4 વ્યક્તિઓ છે એ સંબંધિત છે. એમાં એક છે જંગલમાં અને જંગલની નજીક રહેતી વ્યક્તિઓ, ત્યાર પછી ઉદ્યોગપતિઓ, વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમી લોકો. તો આ 4 વ્યક્તિઓ એવી છે કે જે જંગલ સાથે સંબંધિત વ્યક્તિઓ છે, એમના વિશેની વાત કરી હતી. ત્યાર પછી જંગલનું મહત્વ, કે જંગલો છે એમાંથી આપણને શું શું પ્રાપ્ત થાય છે, એનું મહત્વ કેવા પ્રકારનું છે, એમના વિશેની વાત કરી હતી. પછી વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણ માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ, એમાં વાત કરી હતી અમૃતાદેવી બિશ્નોઈ. એ આખી જે ઘટના છે એ રાજસ્થાનના જોધપુરના ખેજરાલી ગામમાં ખેજરી વૃક્ષના રક્ષણ માટે અમૃતાદેવી બિશ્નોઈ અને એમની સાથેના 363 જેટલા લોકોએ જે પોતાના જીવનનું બલિદાન આપ્યું, એમના વિશેની વાત પણ આપણે કરી હતી. તો એ બધું તમને બધાને સારી રીતે આત્મસાત થયું છે. તમે વ્યવસ્થિત લેક્ચર નંબર 3 જોયો હશે. તો આજે આપણે વાત કરવાના છીએ એના ચોથા તાસમાં, અને એમની અંદર પણ વાત કરવાના છે જંગલોનું વ્યવસ્થાપન. આ ભાઈ જંગલો જે છે એનું વ્યવસ્થાપન કરવા માટે આપણે કેવે પ્રકારની તકેદારી રાખવી પડશે, જંગલોને ટકાવી રાખવા માટે આપણે શું કરવું પડશે, આ તમામ બાબતોની ચર્ચા આજે આપણે આ તાસની અંદર કરવાના છીએ. તો આ તાસને પણ આપણે બધા એકદમ એકાગ્રતાથી જોવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને તાસની અંદર આવતા અગત્યના મુદ્દાઓ અને આપણી બોર્ડની એક્ઝામમાં પૂછાતા અગત્યના પ્રશ્નો એ તમામ વિશે આપણને સારી રીતે સમજાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ જંગલોનું જો વ્યવસ્થાપન કરવું હોય તો આપણે એના માટે શું કરવું પડશે. તો સામાન્ય રીતે તમે વિચારો કે જો આપણે જંગલોને ટકાવવા હશે અથવા તો એનો વિસ્તારમાં વધારો કરવો હશે તો આપણે શું કરવું પડશે, વિચારો જોઈએ જંગલોના રક્ષણ માટે. કઈ યાદ આવે છે ખરું તમને? કે તમે પોતે જો હો તો તમે પોતે શું કરશો જંગલોના સંરક્ષણ માટે? એના માટે તમારે મને કહેવાનું છે. હા, તો તમે પણ વિચાર્યું છે કે જો જંગલોનું આપણે રક્ષણ કરવું હોય તો આડેધડ થતો જંગલોનો જે એને કટાઈ થાય છે, એટલે કે જેને કાપવામાં આવે છે વૃક્ષોને, એને આપણે અટકાવવા જોઈએ. આવું તમે સામાન્ય રીતે વિચાર્યું છે. તો જંગલોના વ્યવસ્થાપન માટે ઘણા બધા લોકો પણ એમ કહી શકાય કે ખૂબ સરસ મજાના પ્રયત્નો કરી રહ્યા છે. શરૂઆતની અંદરની તમને વાત કરું તો આ જંગલોની દેખરેખ માટેનું અને એના વ્યવસ્થાપન માટેનું તમામ કાર્ય છે ને એ સરકારી માલિકના અધિકારીઓને છે આપવામાં આવેલું હતું. અને એ માલિક જે છે એ આવે અને જંગલોના જે અંદર રહેલા વૃક્ષો છે એને કાપીને જતા રહે, અને પરિણામ સ્વરૂપે એવું બનતું હતું કે જંગલોનું પ્રમાણ ઘટતું હતું અને નષ્ટ પણ થતા હતા. આવું ન બને એટલા માટેની એક ઘટના પણ ઇતિહાસની અંદર બની ગઈ છે. ઈસવીસન 1970 ની આપણે વાત કરીએ તો 70 ની અંદર હિમાલય જે પ્રદેશ છે બરાબર, એમના ઉચ્ચ પર્વતીય શૃંખલાની અંદર એક આખા રેની ગામની ઘટના છે. એક અંતરિયાળ ગામ છે એનું, રેની ગામ. ગઢવાલના અંતરિયાળ ગામ રેની. આ રેની ગામની અંદર એક ચિપકો આંદોલનની ઘટના બની. આ ચિપકો આંદોલનની અંદર શું થયું તો કે ભાઈ મેં તમને અગાઉ કીધું કે ભાઈ જે માલિકો જે હતા એ માલિકોને વૃક્ષોનું જે છેદન કરવા માટેની છૂટછાટ છે એને આપવામાં આવી હતી, એનું વ્યવસ્થાપન કરવાનું. એટલે એ લોકો શું કરતા તો કે માલિકો આવે અને વૃક્ષોને કાપીને જતા રહે. પણ આ ચિપકો આંદોલન કંઈક અલગ પ્રકારનું હતું. એમાં શું હતું
કે ભાઈ ગઢવાલનું અંતરિયાળ ગામ જે રેની હતું, આ રેની ગામની અંદર એક વખત ત્યાં પણ એક જંગલ વિસ્તાર છે, ત્યાં આ માલિકો જે છે એ વૃક્ષોને છે એ કાપવા માટે આવ્યા, પણ એ માલિકોએ એક પ્રકારનો લાભ જોયો, એમ કહી શકાય, તક જોઈ. એ દિવસ દરમિયાન એવું હતું કે ગામના જે રેની ગામના જે પુરુષ લોકો હતા, એ પુરુષ લોકો બધા કોઈ કામ અર્થે છે બહાર ગયેલા, એટલે ગામમાં માત્ર સ્ત્રીઓ જ હતી. અને આ સમયનો લાભ લઈ અને આ રેની ગામના માલિકો જે છે, રેની ગામમાં આ માલિકો છે વૃક્ષોનું છેદન કરવા માટે આવ્યા. વૃક્ષોનું છેદન કરવા માટે આવ્યા એટલે ગામની જે સ્ત્રીઓ હતી એને જાણ થઈ કે આ લોકો છે વૃક્ષોને કાપવા માટે આવ્યા છે. એટલે ગામની તમામ જે સ્ત્રીઓ હતી એ તમામ સ્ત્રીઓ દોડી અને સીધી જંગલમાં ગઈ, અને જંગલની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષોને એ ચીપકી ગઈ, એટલે કે ભેટી ગઈ, અને વૃક્ષોને જે છેદન થતું એને અટકાવ્યું. એટલા માટે એને ચીપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર યાદ રાખીએ, ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે આપણી પરીક્ષા માટે પણ, કે ચીપકો આંદોલન સમજાવો. તો ઈસવીસન 1970 ની અંદર હિમાચલ પ્રદેશના ગઢવાલના અંતરિયાળ ગામ રેનીની આ ઘટના, માલિકો દ્વારા વૃક્ષો કાપવા માટે આવે છે, પણ રેની ગામની જે સ્ત્રીઓ છે એ વૃક્ષોને ભેટી જાય અને વૃક્ષોને કાપવા દેતી નથી, એટલે કે એને ચીપકી જાય છે. એટલા માટે એને ચીપકો આંદોલન તરીકે છે ઓળખવામાં આવે છે. તો જંગલોના વ્યવસ્થાપન માટેનું અને જંગલોના રક્ષણ માટેનું આ પણ એક સરસ મજાનું ઉદાહરણ હતું, ચીપકો આંદોલન. અને એમના થકી પછી આ જે ચીપકો આંદોલન છે એક એમ કહેવાય કે આસપાસના વિસ્તારની અંદર એક એવું જોર પકડ્યું અને બધા લોકોને એક પ્રકારના એમ કહી શકાય કે જંગલોના રક્ષણ માટે એને જાગૃત કર્યા હતા. અને પછી તમામ લોકોની અંદર આ ચીપકો આંદોલન દ્વારા એવી જાગૃતતા આવી, અને પછી છે એ આસપાસના બધા વિસ્તારના લોકો પણ એમ કહી શકાય કે જંગલોના રક્ષણ માટેના એનાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરતા હતા અને વૃક્ષોને બચાવવાનું કાર્ય કરતા હતા. તો જંગલ સંરક્ષણ માટેનું, જંગલના વ્યવસ્થાપન માટેનું આપણે એમ કહી શકાય કે એક સરસ મજાનું ઉદાહરણ છે. હવે એક એવો પણ સવાલ આપણી પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે લોકો દ્વારા જંગલ સંરક્ષણ માટેનું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ખરું, કે લોકોએ આ જંગલોના રક્ષણ માટેનું પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા અને જંગલોને બચાવ્યા, એના માટેનું કોઈ બીજું તમે ઉદાહરણ આપી શકો ખરા? તો એનું પણ એક સરસ મજાનું ઉદાહરણ છે. તો વાત છે પશ્ચિમ બંગાળની. પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર છે એમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારની અંદર ખાસ કરીને જે સાલના વૃક્ષ હતા, એ સાલના વૃક્ષનું એમ કહી શકાય કે વારંવાર છેદન થતું હતું ને એના કારણે એ જે સરકારી વિભાગનો વિસ્તાર હતો અને છેદન ન થાય એના માટે આસપાસના લોકો એનાથી બનતા તમામ પ્રયત્નો કરતા, અને ધીમે ધીમે બનતું એવું કે આ સરકારી વિભાગના કર્મચારી અને ત્યાં રહેતા સ્થાનિક લોકો, દક્ષિણ પશ્ચિમ બંગાળની આ વાત છે, એના સ્થાનિક લોકો આ બંને વચ્ચે તકરારો થતી, લડાઈ થતી, અને આ લડાઈ તો એક સમયે એક એમ કહી શકાય કે એવું સ્વરૂપ ધારણ કરે છે કે જે નક્સલવાદમાં પરિણમે છે. આટલી લડાઈઓ થતી આ સાલના વૃક્ષોના બચાવ માટે અને એક લોકો એવા કે એના છેદન માટે. તો નક્સલવાદનું સ્વરૂપ ધારણ કર્યું. પરિણામ સ્વરૂપ એક એવો આવ્યો અમુક સમય પછી કે વન વિભાગે છે એ આ લોકો સામે એમના હાથ ઝુકાવી દીધા, અને વન વિભાગના કર્મચારીઓ દ્વારા એક સરસ મજાની યોજના અમલમાં મૂકવામાં આવી. આ વન વિભાગના અધિકારી હતા ત્યારના બેનર્જી. આ બેનર્જી જે અધિકારી હતા એમણે આ યોજનાની અંદર ગામના લોકોને સામેલ કર્યા. યોજના એ જ હતી કે ભાઈ સાલના વૃક્ષો જે છે એનું જંગલ જે છે એનું આપણે રક્ષણ કરવું જોઈએ. આના માટેની એક યોજના એને અમલમાં મૂકી વન વિભાગે, અને એમના મુખ્ય અધિકારી ત્યારના હતા બેનર્જી. એટલે આ બેનર્જીએ છે એ એક સરસ મજાની તરકીબ અજમાવી અને એને ગામના લોકોને આ યોજનામાં સામેલ કરી દીધા. એટલે ગામના લોકો પણ હોશે આ યોજનાની અંદર સામેલ થયા. આ વાત છે 1972
એના શરૂઆતના દાયકાની. એટલે હવે ગામના લોકો જે છે કે ગામના લોકો જંગલના રક્ષણના બદલે એમની સાથોસાથ એમણે એમાંથી એમ કહી શકાય કે સરસ મજાનો એક રોજગારીનો એને ભાગ બનાવ્યો. એમને બળતણ માટેનું લાકડું પણ હવે એમાંથી સસ્તા કિંમતની અંદર મળવા લાગ્યું. અને આ જે સાલના જે જંગલો હતા એમાંથી જે કાંઈ આવક ઉપજ નીકળતી એ આવકના 25% આવક પણ હવે આ ગામ લોકોને મળવા લાગી. અને સાથોસાથ આટલું જ નહીં, આ ગામના લોકો પોતાના પશુઓના ચરાણ માટેનો વિસ્તાર પણ આ જંગલમાંથી એને પ્રાપ્ત થયો. ઘણો બધો પ્રકારનો ફાયદો થયો. પણ એ લોકો કરતા શું? જંગલનું આડેધડ છેદન ન કરે. જંગલમાં જે કાંઈ વૃક્ષો હોય એની જેટલી જરૂર હોય ને એટલું જ લેવાનું. જો પર્ણની જરૂર હોય તો પર્ણ જ કાપે, ડાળીની જરૂર હોય તો માત્ર ડાળી જ કાપે. પણ ઓલા વન વિભાગ વાળા આવે ને એ શું કરે? એને ડાળીની જરૂર હોય કે પર્ણની જરૂર હોય, જે હોય એ સીધું જે મૂળમાંથી જ તે આખા વૃક્ષને છે ઉપાડે. પરિણામ સ્વરૂપે શું બને? એ વૃક્ષ ફરી વખત ઉગે જ નહીં. અને એક સમય એવો આવે કે ત્યાં જંગલની અંદર જે વૃક્ષો હતા એ વૃક્ષો જ લુપ્ત થઈ જાય, એટલે કે જોવા જ ન મળે અને વેરાન વિસ્તાર થઈ જાય. પણ આ જે જંગલની આસપાસ રહેતા લોકો એ થોડીક ટેકનિક દ્વારા આ જંગલોની અંદર રહેલા વૃક્ષોનું છેદન કરતા અને એને કાપતા. પરિણામ સ્વરૂપે એ વૃક્ષ છે ફરી વખત ઉગી પણ નીકળતા. સરસ મજાની ચોમાસાની ઋતુ આવે અને એને પૂરતા પ્રમાણમાં પાણી મળે તો આ વૃક્ષો ફરી વખત પોતાની મૂળ જે ખીલેલી અવસ્થાની અંદર આવી જાય. એટલે હવે મેં તમને કીધું કે ગામના લોકોને એક રોજગારીની એક સારી એવી તકય મળી, બળતણ માટેનું લાકડું પણ મળ્યું, 25% આવક પણ એમાંથી પ્રાપ્ત થાય અને પોતાના જે પશુઓ છે એનો ચરાણ માટેનો વિસ્તાર પણ એમને આમાંથી પ્રાપ્ત થયો. અને એમ કહી શકાય કે 1983 સુધીમાં આ જંગલો તો એટલા સમૃદ્ધ થઈ ગયા કે આસપાસના ઘણા લોકોને એમાંથી રોજગારી મળે. જંગલો ખૂબ જ આમ એક લીલીછમ ધરતી સમાન બની ગયા. અને આ ઉપરાંત આટલું જ નહીં, આ જંગલમાંથી 12.5 કરોડ આવક પણ પ્રાપ્ત થવા મળી વર્ષ દરમિયાન. એટલે વેચાવા 12.5 કરોડની કિંમતની અંદર. અને આજે કાંઈ જંગલનો જે આખો વિસ્તાર હતો એ જંગલના વિસ્તારમાં 1272 હેક્ટર જમીનને આજે બેનર્જીએ જે યોજના બનાવી હતી ને એમાં 1272 હેક્ટર જે જમીન હતી એના જંગલો માટે તે છે એ એમ કહી શકાય કે મંજૂર કરી દેવામાં આવી. અને 1272 હેક્ટર જમીનની અંદર આ જંગલો છે ઉગાડવામાં આવ્યા. તો જંગલના રક્ષણ માટેનું, સંરક્ષણ માટેનું, એમના વ્યવસ્થાપન માટેનું આ લોકો દ્વારાનું એક આ પણ શ્રેષ્ઠ ઉદાહરણ આપણે છે કહી શકીએ એમ છીએ. સાલના વૃક્ષોના રક્ષણ માટેનું કેવા પ્રકારની આખી પરિસ્થિતિ હતી તે. તો જંગલોના વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ? આવો આપણને સવાલ પૂછાય તો આપણને એ યાદ હોવું જોઈએ કે જંગલોનું જો આપણે સંરક્ષણ કરવું હોય તો આપણે એક તો વૃક્ષોનું છેદન થતું અટકાવવું પડશે. ત્યારબાદ એમાંથી જો આપણને કંઈ વસ્તુની જરૂરિયાત હોય, પર્ણની જરૂરિયાત હોય તો પર્ણને જ છૂટવું એટલે કે કાપવું, ડાળીની જરૂરિયાત હોય તો ડાળીને જ કાપવી, ફળ ફૂલ જેની કંઈ જરૂરિયાત હોય, જેની જરૂરિયાત હોય એનું જ છેદન કરવું, આખા વૃક્ષનું છેદન કરવું નહીં. અથવા કોઈ પરિસ્થિતિની અંદર જો આપણે આખા વૃક્ષનું છેદન કરવાનું મન થાય, એની પણ જરૂરિયાત હોય થડની, તો એને થોડુંક નીચેથી કાપવું કે જેથી કરીને એ થડમાંથી પણ ફરી વખત પાછું વૃક્ષ ઉગી નીકળે. બરાબર છે? તો આ તમામ બાબતોની જો આપણે કાળજી લઈશું તો આપણે આ જંગલોનું સંરક્ષણ છે સારી રીતે કરી શકશું. એનું વ્યવસ્થાપન આપણે બધા સારી રીતે કરી શકીશું. તો આ વાત હતી જંગલ સાથે સંબંધિત વ્યક્તિઓ અગાઉ જોઈએ અને જંગલોના વ્યવસ્થાપન માટે આપણે શું કરવું જોઈએ, જંગલોનું મહત્વ કેવા પ્રકારનું છે એ. હવે સૌથી વધારે જંગલો પછીના જે મહત્વના સ્ત્રોત તરીકે આપણે જોવાના છીએ પાણી.
પાણી બધા માટે. પાણી નથી માત્ર એક પશુ માટે, નથી માત્ર એક માનવ માટે. પાણી તો બધા માટે છે. એક સરસ મજાની કાવ્ય પંક્તિ છે ને, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પ વનોની છે વનસ્પતિ. આ વિશાળ જગતની અંદર માત્ર એક મનુષ્ય નથી, પશુ, પંખી, પુષ્પો, વનો આ બધું જ છે. અને આ પાણી પણ આ બધા માટે છે. માત્ર મનુષ્ય એક માટે જ પાણી છે એવું નથી. તો પાણી જે છે એ બધા જ માટે હોય ત્યારે આ અગત્યના સ્ત્રોત તરીકે આપણે આ પાણીને ખૂબ જ સારી રીતે સાચવવું પડશે, એનું વ્યવસ્થાપન કરવું પડશે, એના પ્રદૂષણને આપણે અટકાવવું પણ પડશે. તમે 9મા ધોરણની અંદર પણ પાણી એક અગત્યના સ્ત્રોત તરીકે અભ્યાસ કરી ચૂક્યા છો. એમાં ખાસ કરીને તમે વાત એ પણ ભણ્યા છો જલ ચક્ર વિશે. આપણને એ પણ ખ્યાલ છે કે ભાઈ મોટા ભાગનું બધું પાણી તો ક્યાં છે, તો કે દરિયાની અંદર છે. 75% જેટલું પાણી, 25% પાણી છે મીઠા પાણી તરીકેનો સ્ત્રોત છે. અને આ જે મીઠું પાણી જે છે એ મીઠું પાણીના 25% સ્ત્રોત છે. એમાં પણ ઘણું બધું પાણી તો ભૂગર્ભ જળ છે, જમીનની અંદરનું જળ છે. એને તો આપણે પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકતા નથી, અથવા તો લેવું પડે તો એના માટેની કંઈક પ્રોસેસ કરવી પડે, ડાર કરાવવા પડે અને પછી એને બહાર કાઢવું પડે. એ પણ 25%નો પૂરેપૂરો આપણે યુઝ કરી શકતા નથી. તો પાણી એમ કહી શકાય કે એક પ્રકારનો ખૂટી જાય એવો સ્ત્રોત છે. તો આ ખૂટી જાય એવા સ્ત્રોતને આપણે એવી રીતે સાચવવો જોઈશે, એવી રીતે એનો વપરાશ કરવો પડશે કે જે આપણે ભવિષ્યની અંદર પણ આપણે પાણીની સમસ્યા ન સર્જાય. આપણા દેશની અંદર એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વર્ષ દરમિયાન બહુ સારો એવો વરસાદ પડે છે, તો ત્યાં પાણીની માત્રા સારી છે. પણ ઘણા બધા વિસ્તાર એવા પણ છે કે જ્યાં વરસાદ પડતો જ નથી, અથવા તો પડે છે તો ઘણા બધા વર્ષો પછી પડે છે, અથવા તો બહુ ઓછો પડે છે. તો આવા વિસ્તારની અંદર પાણીની ખૂબ અછત સર્જાય છે. તો આવા વિસ્તારમાં પણ પાણી પૂરતા માત્રામાં મળી રહે એવા હેતુસર આપણે આપણી પાસે જો અહીંયા પાણી સારું હોય તો એનો આડેધડ બેફામ ઉપયોગ કરવો એવો હેતુ ન લેવો જોઈએ. આપણે એનું પણ સારી રીતે વ્યવસ્થાપન કરવું જોઈએ. જો આપણે પાણીને સારી રીતે વપરાશમાં લઈશું, યોગ્ય ઉપયોગ કરશું, તો ભવિષ્યની અંદર આપણે આ પાણીને સારી રીતે ઉપયોગમાં લઈ શકશું. બાકી એક સમય એવો પણ આવશે જો આ જ રીતે આડેધડ અને બેફામ આપણે પાણીનો ઉપયોગ કરીશું તો હાલ આપણે જે રીતે પેટ્રોલિયમ પંપ જે છે એમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જે કાંઈ ભરાવા માટે જઈએ છીએ એ રીતે આ પાણી પણ આપણે વેચાતું લેવું પડશે. ઘણા વિસ્તારોની અંદર હાલ પણ પાણી વેચાતું લેવું જ પડે છે. ખાસ કરીને જે રણ પ્રદેશના વિસ્તારો છે ત્યાં પીવાલાયક પાણી છે જ નહીં. જે પાણી છે એ ખારું પાણી છે, ભૂગર્ભ જળમાં છે. તો પીવા માટેનું પાણી છે એ વેચાતું લેવું પડે છે. એમાં હું તમને મારું શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકું કે અમારે જો કચ્છના વિસ્તારની અંદર જો પાણી લેવું હોય પીવા માટેનું તો એ વેચાતું જ ફરજિયાત લેવું પડે છે. પેલી મિનરલ બોટલ આવે છે 20-25 રૂપિયાની, એ પીવાનું પાણી મફતમાં મળતું જ નથી. એટલે અમને ખ્યાલ છે કે આ પાણીને આપણે કઈ રીતે વપરાશમાં લેવું જોઈએ. અહીં આપણે જે વિસ્તારની અંદર રહેતા હોય ત્યાં પાણીનું પ્રમાણ સારું હોય તો આપણે શું કરીએ તો કે ગોળામાંથી આપણે પાણીનો આખો ગ્લાસ ભરીએ, 2 ઘૂંટડા પીએ અને બાકીનું બધું પાણી બહાર. તો જરૂર પૂરતું પાણી 2 ઘૂંટડા પીવાનું છે તો 2 ઘૂંટડા લઈએ, વધારે પીવું હોય તો વધારે લઈએ, પણ પાણીનો ખોટો બગાડ તો ન જ કરીએ. આપણી પાસે પાણીની માત્રા વધારે છે એનો અર્થ એ નથી કે આપણે પાણીનો આડેધડ અને બેફામ ઉપયોગ કરીએ. તો આ પાણી બધા માટે છે. પાણીનું મહત્વ શું છે, પાણીનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરવું પડશે, આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. પણ આ લેક્ચરની અંદર આપણે જે કાંઈ વાત કરી જંગલોના વ્યવસ્થાપન માટેની, એમાં ખાસ કરીને ચિપકો આંદોલન, ત્યાર પછી જે લોકો દ્વારા જંગલ વ્યવસ્થાપન માટેનું કોઈ એક શ્રેષ્ઠ ઉદાહરણ હોય જે સાલના જંગલોના રક્ષણ માટેનું, એમના વિશે. તો આ બધી બાબતો તમને સર્વેને સારી રીતે સમજાય એવી અપેક્ષા સાથે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપની રજા લો. જય હિન્દ, જય ભારત.